નવાયાર્ડ અમરનગરથી આલા હઝરત ચોક માર્ગ પર અધૂરું ગટરકામ અકસ્માતોની ભીતિ। વડોદરા શહેરના નવાયાર્ડ અમરનગરથી આલા હઝરત ચોક તરફના મુખ્ય માર્ગ પર ગટરનું કામ શરૂ થયા બાદ છેલ્લા 10થી 15 દિવસથી કામગીરી બંધ હાલતમાં મુકાઈ હોવાનું સામે આવ્યું છે। ગટરનું કામ અધૂરું છોડી દેવાતા રસ્તો અત્યંત ખતરનાક બની ગયો છે। અધૂરા કામના કારણે રસ્તા પર ખાડા અને અવરોધો ઊભા થતા વારંવાર અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે। ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો વાહન પરથી પડી જતા હોવાના બનાવો વધ્યા છે, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। રસ્તાની ખરાબ સ્થિતિને કારણે સ્થાનિક નાગરિકો તથા વાહન ચાલકોને આવન-જાવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાત્રિના સમયે અકસ્માતની સંભાવના વધુ વધી રહી છે। આ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। લોકો તાત્કાલિક ગટરનું કામ પૂર્ણ કરવામાં આવે તેમજ રસ્તા પર જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ માંજલપુર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જતા એક યુવકનું મોત થયું હતું। તેમ છતાં શહેરમાં ઠેર ઠેર ચાલી રહેલી અધૂરી વિકાસ કામગીરી અને ત્યાં સુરક્ષા મામલે પણ ગંભીરતા નથી રખાતી, તે માટે હજુ તંત્ર ગંભીર દેખાતું નથી। અધૂરા કામોના કારણે લોકોને માત્ર મુશ્કેલી જ નહીં પરંતુ જીવના જોખમ પણ ઊભા થઈ રહ્યા છે। વિસ્તારમાં લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે અને કોઈ મોટો અકસ્માત બને તે પહેલાં યોગ્ય પગલાં ભરે।